અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા સાયક્લોથોન યોજવામાં આવી હતી। સ્વચ્છતાના સંદેશ સાથે નીકળેલી સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં સાયકલ વીરો જોડાયા। હર ઘર સ્વદેશી ઘર સ્વદેશીના સંદેશ સાથે સમગ્ર આયોજન કરાયું હતું। સાયક્લોથોન સાથે અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના શાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। યોજાયેલી સાયક્લોથોન પ્રારંભમાં શારદા ભવન ટાઉન હોલ ખાતેથી કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી। તેની પૂર્ણાહુતિ નગરપાલિકા કચેરી સુધી યોજાઈ, જે બાદ સ્વચ્છતા રેલી 3 રસ્તા સર્કલથી પિરામણ નાકા સુધી તેમજ શહેરી વિકાસ થીમ્સ આધારિત નિબંધ સ્પર્ધા યોજાઈ હતી। જે બાદ ECDSના કાર્યક્ષેત્ર હેઠળ આંગણવાડીઓની મુલાકાત નવી નગરી અને બિરસા મુંડા હોલ ખાતે કરવામાં આવી હતી। જે બાદ નર્મદાનગર ખાતે વૃક્ષારોપણ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું, તેમજ GVP રિમૂવેબલ ચેમ્પિયન વોર્ડ નંબર 1 થી 9 વચ્ચે યોજાઈ હતી। જે બાદ બપોરે ઇનોવેશન ટોકમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સાયકલ વીરોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંતર્ગતે અલગ અલગ સંસ્થાના લોકો જોડાયા છે। રેલવે સ્ટેશનથી લઈને નગરપાલિકા સુધી આ સાયક્લોથોન રેલી કાઢવામાં આવશે। આમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા, ધીરેનભાઈ ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે। દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી જે ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે 2047 સુધીમાં, એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે અને એના માટે લોકોની જાગૃતિ માટે એવા અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં આજે અંકલેશ્વરમાં સાયક્લોથોનનું એક આયોજન છે। સ્વચ્છતા અભિયાન, વિકાસના કાર્યો, આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયક્લોથોનની